गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે પ્રકરણ 2 ના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓની ચર્ચા કરવાની છે। આપણે ગયા પીરિયડની અંદર સમસ્થિતિમાન પૃષ્ઠોની સમજૂતી મેળવી ગયા અને સમસ્થિતિમાન પૃષ્ઠોની દરેક વસ્તુની સમજ મેળવી। તો ત્યાં સુધી જેટલા પણ ઉદાહરણના દાખલા આપણા રિમેનિંગ છે, બાકી છે, ત્યાં સુધી આપણે આજે ચર્ચા કરવાની છે। તો એ દરમિયાન આપણે ઉદાહરણ 2.2 ની આજે चर्चा करिए छे। उदाहरण 1.1 एकदम सरल है, तमारे एने होमवर्क में करवानो छे। समझ न पड़े तो मैंने तमारे व्हाट्सएप में अथवा तो आज वीडियोना कमेंट बॉक्स में कमेंट करीने कहेवानुं छे के सर दाखलो समझ पड़े छे के नथी समझ पड़ती। उदाहरण नंबर 1 तो कदाच वधारे कमेंट एवा हशे के नथी समझ पड़ती, आपणे बीजी वार ने गणावी दईशुं। तो उदाहरण 2.2 ની चर्चा करीए छे। एमां आपणे केवुं छे बे विद्युत भारो 3 × 10⁻8 कूलम અને -2 × 10⁻8 कूलम। तो ध्यान રાખજો, रकम थोड़ा આપણે ચેક કરી લઈએ। सॉरी -8 तो અહીં આગળ 3 × 10⁻8 કૂલમ અને -2 × 10⁻8 કૂલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે। તો બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ विद्युत स्थितिमान शून्य हशे आपणे शोधवानुं छे। आपणे केवुं छे के अनंत अंतरे विद्युत स्थितिमान शून्य लेवानुं छे, એટલે કે આપણું બિંદુ કોઈ પણ બિંદુ આપણે અનંત અંતરે લેવાનું નથી। ક્લિયર છે? તો આપણે લઈએ કે ધારો કે ભાઈ આગળ ઉગમ બિંદુ O પાસે અહીંયા 3 × 10⁻8 કુલમ વિદ્યુત ભારને મૂકી દીધો અને અહીંયાથી બિંદુ A પાસે અહીંયા ધારો કે -2 × 10⁻8 કુલમ વિદ્યુત ભારને મૂકી દીધો। आ बंने वच्चेनुं अंतर 15 सेंटीमीटर है। ध्यान रखो 15 × 10⁻2 मीटर। और धारो कि आपणे सौथी पहेला शक्यता लईए छे के एक लईए केस 1 पहली शक्यता। तो पहली शक्यतामां शुं छे तो कि अहींया આગળ બંને વિદ્યુત ભારને જોડતા બંને વિદ્યુત ભારોના વચ્ચે મધ્યમાં વચ્ચે કોઈ બિંદુ આપણે લઈએ છીએ। તો લઈએ છીએ विद्युत भारोनी वच्चेना भागमां आ एक शक्यता लईए छे। पहलो केस वच्चेना भागमां लईए छे तो આપણે લઈએ છીએ કે ધારો કે O થી x અંતરે કોઈ બિંદુ P પાસે સ્થિતિમાન शून्य મળે છે એવું આપણે ધારી લઈએ છીએ। ધ્યાન રાખજો, ક્લિયર છે? તો આપણે અહીંયાનો બિંદુ અહીંયા લઈ લઈએ છીએ, એટલે કે ફિગર નવી સફરી દોરીએ તો અહીંયા આપણે કહીએ છીએ કે આ મારા જે વિદ્યુત ભારો છે, આ મારું બિંદુ A છે, આ બિંદુ O છે। અહીંયા આપણે લઈએ છીએ 3 × 10⁻8 અને અહીંયા લઈએ છીએ -2 × 10⁻8 કુલમ। એ ધ્યાન રાખજો, આ અંતર 15 સેન્ટીમીટર છે। અહીંયા ધારો કે મેં બિંદુ P લીધો, જેનું ઉગમ બિંદુએથી અહીંયા અંતર x હતું। તો આ અંતર કેટલું હશે મિત્રો? આખું અંતર 15 છે, આખું અંતર x છે, તો શું થશે 15 - x સકળે છે। આ અંતર x છે તો આ અંતર થશે 15 - x। તો આપણે આને r1 કહી દઈએ, આને r2 કહી દઈએ। ખબર પડશે? ધ્યાન રાખજો બરાબર। હવે આપણે લઈએ છીએ માટે O ને કારણે बिंदु P पास આપણે એ છે સ્થિતિમાન કેટલું છે। સ્થિતિમાન V1 सूत्र આપણી પાસે KQ/R એવું સૂત્ર છે। માટે V1 કેટલું મળશે તો કે K એઝ ઇટ ઇઝ રાખીએ છીએ તો કે K નું મૂલ્ય છે 3 × 10⁻8 અને છેદમાં અંતર કેટલું છે તો કે x। અંતર કેટલું છે x। સમીકરણ નંબર 1। તે જ રીતે बिंदु A परना विद्युत भार ने कारणे P पासे स्थितिमान આપણે એ છે સ્થિતિમાન V2 अगेन सूत्र લઈએ KQ/R तो લઈશું K मूल्य છે -2 × 10⁻8 છેદમાં r આપણું કેટલું છે તો કે છે 15 - x।
15 માઇનસ x સમીકરણ નંબર 2 માટે બિંદુ P પાસે પરિણામી સ્થિતિમાન v v1 v2 v1 v2 પરંતુ આપણે બિંદુ P પાસે સ્થિતિમાન કેવું ધારેલું છે કે ધારો કે બિંદુ P પાસે સ્થિતિમાન કેવું લેવાનું છે શૂન્ય બરાબર છે પરંતુ v 0 માટે 0 v1 ની કિંમત કેટલી છે તો કે k 3 × 10⁻8 upon x માઈનસ અહીં ધ્યાન રાખજો આની સારી માઈનસ છે એને આપણે આગળ લાવીએ છીએ પ્લસ માઈનસ 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 k 2 × 10⁻8 છેદમાં 15 - x 15 - x આને આ બાજુ લાવી દઈએ તો લખાશે k 2 × 10⁻8 છેદમાં 15 - x k 3 × 10⁻8 છેદમાં x k થી k નીકળી ગયો 10⁻10⁻8 ઉડી ગઈ એટલે છે 2x માટે 2x કેટલા આવશે 3 15 - x માટે અહીંયા લીધું હોય તો શું લઈ શકાય તો કે અહીંયા લઈએ 15 * 45 2x 45 - 3x આને હવે લાવીએ 3x * 2x એટલે 5x 45 માટે x બરાબર 45 ભાગ્યા કેટલા આવશે 45 ભાગ્યા 5 એટલે 9 × 5 = 9 સેન્ટીમીટર માટે 9 સેન્ટીમીટર અંતરે અહીંયાથી આકેલા ઉગમ બિંદુએથી લગભગ કેટલા એટલે કે આ જે અંતર મને મળે છે આ x 9 સેન્ટીમીટર તો આ 9 સેન્ટીમીટર મળે એટલે ઉગમ બિંદુ O થી કેટલા અંતરે 9 સેન્ટીમીટર અંતરે તો A થી કેટલા અંતરે તો કે A થી આપણે લઈએ 15 માંથી તમે 9 કાઢી નાખો 15 માંથી 9 કાઢી નાખો એટલે 6 સેન્ટીમીટર માટે જવાબમાં લખો તો લખી શકાય કે આપેલા ઉગમ બિંદુ O થી 9 સેન્ટીમીટર અંતરે અને વિદ્યુતભાર A થી 6 સેન્ટીમીટર અંતરે અહીંયા મધ્ય બિંદુ અથવા બંને વચ્ચેના કોઈ વિસ્તારની અંદર સ્થિતિમાન શૂન્ય મળશે તો આ એક આપણે ચર્ચા કરી કે ભાઈ કેસ નંબર 1 જોયો કે બંને વિદ્યુતભારોની વચ્ચે આપણે અહીંયા બિંદુ કોઈ લીધું ત્યાં આગળ મને સ્થિતિમાન શૂન્ય મળી ગયું હવે છે કેસ નંબર 2 કઈ શક્યતા બીજી રહી ગઈ એની આપણે ચર્ચા કરી ક્લિયર છે હવે શક્યતા શું રહી કાં તો આપેલા ઉગમ બિંદુએની ડાબી બાજુએ અથવા ઉગમ બિંદુની જમણી બાજુએ એ ધ્યાન રાખો ઉગમ બિંદુની ડાબી બાજુ લેતા હોઈએ એટલે કે આ આપણે ઊભા હોઈએ ત્યારે કાં તો આ બાજુ એટલે કે આ અને આ બાજુ અહીંયા તમે જુઓ છો એ પ્રમાણે તમે જે જુઓ છો એમાં લેખા લાગશે કે આ મારો કયો છે તો કે આ મારો ડાબી બાજુ છે આ મારી જમણી બાજુ છે તો અહીંયા લઈએ કાં તો આ તરફ કાં તો આ તરફ પરંતુ આ તરફ જો કોઈ બિંદુ લઈએ તો અહીંયા અપાકર્ષણના કારણે વિદ્યુતભાર શું થશે અહીંયા આ બાજુ આ તરફ બિંદુ છે કે આથી આ બાજુ તરફ કોઈ શક્યતા લાગતી નથી કે અહીંયા સ્થિતિમાન શૂન્ય મળે તો આપણે આ તરફ લઈએ છીએ હંમેશા સ્થિતિમાન જ્યારે આવો દાખલો હોય ત્યારે હંમેશા એ બિંદુ ઓછા ઋણ એટલે કે ઓછા વિદ્યુતભાર તરફ એટલે કે માઈનસ વિદ્યુતભાર તરફ આપણે ચર્ચા કરીશું ત્યાં લઈએ છીએ O થી આપણે કહીએ કે ડાબી તરફ જમણી તરફ આવેલા કોઈ બિંદુ પાસે એ ધ્યાન રમી શક્યતા હોય પહેલી મધ્યમાં વચ્ચે લીધું હવે આપણે આ બધું લઈએ છીએ એટલે કે અહીંયા મારી પાસે O વિદ્યુતભાર છે O કે બિંદુ છે અહીંયા મારી પાસે A બિંદુ છે અને અહીંયાથી આપણે બિંદુ P અહીંયા લઈએ છીએ અને આ ઉગમ બિંદુએનું અંતર આપણે x લઈ લઈએ છીએ આ અંતર આપણી પાસે 15 સેન્ટીમીટર ઓલરેડી છે એ ધ્યાન રાખજો આ વિદ્યુતભાર છે મારો 3 × 10⁻8 અહીંયા છે 2 × 10⁻8 હવે આ અંતર આપણે x લીધો તો આ અંતર કેટલું આવશે તો કે આ જે અંતર મને મળે છે એ અંતર આવશે એ ધ્યાન રાખજો આ x - 15 અંતર મળશે ક્લિયર છે કે આ અંતર x - 15 છે તો લઈએ છીએ માટે O પરના વિદ્યુતભારને કારણે P પાસે સ્થિતિમાન V1 હવે સૂત્ર લખીએ કે Q પણ આપણું મુજબ
કે ક્યુ એટલે કેટલા આવશે 3 ગુણ્યા 10 ની -8 નંતર કેટલું છે તો કે x સેન્ટીમીટર. સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 એના પછી લેતા હોઈએ અને a પરના વિદ્યુત ભારને કારણે p પાસે સ્થિતિમાનની વાત કરતા હોય આપણે v2 કહી દઈએ તો v2 કેટલો આવશે તો કે k -2 ગુણ્યા 10 ની -8 અને અંતર આવશે તમારું x - 15 સેન્ટીમીટર. એ ધ્યાન રાખજો. માટે બિંદુ P પાસે કુલ સ્થિતિમાન V = V1 + V2 પરંતુ V કેટલા વેલા છે કોઈ બિંદુ P પાસે આપણે લખી દઈએ P પાસે સ્થિતિમાન 0 છે એવું આપણે ધારી લઈએ 0 ધારી લઈએ તો પરંતુ V = 0 માટે 0 V1 કેટલા હતા કે k 3 ગુણ્યા 10 ની -8 છેદમાં x માઈનસ અહીં ધ્યાન રાખજો આપણે અહીંયા ઓલરેડી માઈનસ લઈએ છીએ એટલે કે માઈનસ બરાબર છે એ માઈનસ થતા હોય તો લખી શકાશે તો કે લખીશું k 2 ગુણ્યા 10 ની -8 છેદમાં x - 15 આને આપણે લખી દઈએ તો શું આવશે k 2 × 10⁻8 upon x - 15 is equal to k 3 ગુણ્યા 10 ની -8 છેદમાં x k થી કે નીકળી ગયા -8 થી -8 કેન્સલ આઉટ આપણે આને ક્રોસ કરીએ તો શું આવશે આ 2x એટલે 2x is equal to 3x - 15 પેલા તો 15 ઓછા x હતા અહીંયા x - 15 તો 2x is equal to 3x - 45 આને આવડી લાવી દઈએ અને આમ લઈ જઈએ તો આવશે 45 is equal to 3x - 2x માટે x બરાબર 45 સેન્ટીમીટર. માટે ઉગમ બિંદુએથી 45 સેન્ટીમીટર અંતરે અને 45 ઓછા આપણે આટલા કરી દઈએ 15 તો કે 30 સેન્ટીમીટર અંતરે તો કે a થી 30 સેન્ટીમીટર અંતરે જવાબ લખી દો તો અહીંયા લઈએ ફાઇનલ a થી 30 સેન્ટીમીટર અને o થી 45 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન 0 મળશે. અહીં ધ્યાન રાખજો તો સરસ મજાનો દાખલો અગત્યનો છે તમારો પૂરો થયો. તમારે સેમ ટુ સેમ દાખલો સ્વાધ્યાયનો પહેલો દાખલા નંબર 1 તમારો પહેલો જે પ્રશ્ન છે સ્વાધ્યાયનો એમાં સેમ આ પ્રમાણનો દાખલો છે. અહીંયા ફક્ત 1 2 3 આંકડાને બદલ્યા છે રકમ તેની તે જ છે. તમારો દાખલો દરેકે ફરજિયાત ગણવાનો છે ધ્યાન રાખો. ઉદાહરણ નંબર 1 સ્વાધ્યાયનો દાખલો નંબર 1 મને ગણીને તમે બધાએ મોકલાવવાનો છે ફરજિયાત. અહીં ધ્યાન રાખજો નહીં મોકલાવશો હું તમારા ત્યાં અત્યારે WhatsApp પર તમારી સાથે કન્ફર્મ કરીશ અને તમારા ઘરે ફોન કરી દઈશ. ધ્યાન રાખજો મિત્રો તો દરેકે લખીને મોકલાવવાનો છે તૈયાર કરવાનો છે અગત્યનો દાખલો છે તમારે અહીંયા આગળ સમજી લેવાનો છે. છતાં કે સમજ ન પડે તો તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછવાનું છે. તો મિત્રો ધ્યાન રાખવાનું છે. તો તમારે મિત્રો ઉદાહરણ 2.2 ધ્યાન રાખવાનું હતું. હવે આપણે ઉદાહરણ 2.3 ની સમજૂતી મેળવીશું. ટેકનિકલી ખૂબ જ અગત્યનું ઉદાહરણ છે. તમારા માઇન્ડમાં એક કોન્સેપ્ટ ક્લિયર થયેલા હોવા જોઈએ એ પ્રમાણેના આ ઉદાહરણો તમારે ધ્યાન રાખવાના છે. ઉદાહરણમાં એવું કહ્યું છે કે આકૃતિઓ a અને b માં અનુક્રમે ધન અને ઋણ ધ્રુવોની ક્ષેત્ર રેખાઓ તમને દર્શાવેલી છે અને આ ક્ષેત્ર રેખાઓના આધારે તમને અલગ અલગ પ્રશ્નો પૂછેલા છે. એ પ્રશ્નોનો તમારે જવાબ આપવાના છે. તો પહેલો ક્વેશ્ચન છે કે સ્થિતિમાનના તફાવત Vp - Vq અને Vb - Va ના ચિહ્નો તમારે જણાવવાના છે. એની સાઇન કયા પ્રકારની આવશે. તો આપણે પેલા પ્લસ q વિદ્યુતની વાત કરતા હોઈએ તો સ્થિતિમાનનું સૂત્ર છે V = kq/r. આપણી પાસે આ q પ્લસ છે kq/r છે. આને પરથી લઈએ માટે V ચલે છે 1/r. એટલે કે અંતર વધે તો સ્થિતિમાન ઘટે. અહીંયા યાદ રાખજો સૂત્ર લખીએ છીએ આપણે અંતર વધે
તો સ્થિતિમાન ઘટે। તો ધારો કે આપણે અહીંયાથી આ અંતરને આપણે rp કહી દઈએ, આને rq કહી દઈએ, તો વધારે કોણ છે? તો કે અહીંયા મારી પાસે rp ઓછું છે અને rq વધારે છે। તો ધ્યાન રાખજો, rq બિંદુ અહીંયા છે મારી પાસે, બિંદુ q અહીંયા આગળ છે અને p અહીંયા આગળ છે। તો rp અને rq, તો rq વધારે છે, rp ઓછું છે। સૂત્ર શું કહે છે કે અંતર વધે સ્થિતિમાન ઘટે, અંતર વધે સ્થિતિમાન ઘટે। માટે કેવું હોત કહી શકાય કે માટે vp is greater than vq, અંતર વધારે સ્થિતિમાન ઓછું, અંતર ઓછું સ્થિતિમાન વધારે। તો પ્રશ્ન તરીકે મિત્રો યાદ રાખજો, આ ખાસ માઇન્ડ ની અંદર આ કોન્સેપ્ટને ધ્યાન રાખવાનો છે। તો rp less than rq, vp greater than vq, માટે લખી શકાય કે આપણે શું પૂછ્યું કે vp vq, માટે vp vq greater than 0, greater than 0 એટલે ધન, માટે vp vq નું મૂલ્ય કેવું મળશે મને? ધન મળશે। કેવું મળશે મને? ધન મળશે। સમજ પડશે દરેકને? આ તમારો ક્વેશ્ચન નંબર 1 પ્રમાણે છે। એક ના લઈએ -q વિદ્યુતભાર માટે, -q વિદ્યુતભાર માટે લેતા હોઈએ। પછી અહીંયા તો બિંદુ a અને બિંદુ b, તો a લેતા હોઈએ v k q r। આપણે અંતર છે અહીંયા જેમ જેમ અંદર તરફ જઈએ તેમ તેમ શું થશે એટલે જો અહીંયા વિદ્યુતભાર જેમ જેમ આ અંતર લેતા હોઈએ એકમધાર વિદ્યુતભારને, આકર્ષણ વધશે, આકર્ષણ વધશે તો સ્થિતિ ઊર્જા ઘટશે, આકર્ષણ વધે સ્થિતિ ઊર્જા ઘટે, આકર્ષણ ઘટે સ્થિતિ ઊર્જા વધવાની છે કે v k q r સૂત્ર મુજબ લેતા હોઈએ તો સ્થિતિમાનનું મૂલ્ય તો ધ્યાન રાખજો, સ્થિતિમાનના મૂલ્યમાં કોઈ ફેરફાર થવાનો નથી। એ તમે vp va લેશો કે vq va લેશો એ તો શું થશે? એનું મૂલ્ય તો ધન જ મળશે। તો કે લઈએ તો કે મુજબ vb va એ પણ કેવા મળશે? મને આગળ ધન જ મળશે, કોઈ ફેર પડશે નહીં। પણ સ્થિતિ ઊર્જાનું મૂલ્ય પૂછેલું હશે તો સ્થિતિનું મૂલ્ય જો અહીંયા આગળ ધન મળતું હશે તો અહીંયા ઋણ મળશે, અહીંયા ઋણ મળતું હશે તો અહીંયા ધન મળશે। અહીંયા ધ્યાન રાખવાનું છે। તો તમારો આ ક્વેશ્ચન નંબર 1 પૂરો થયો। આપણે લઈએ ક્વેશ્ચન નંબર 2, બીજો પ્રશ્ન। તો ધ્યાન રાખો મિત્રો, સેકન્ડ ક્વેશ્ચન થોડું તમારા માઇન્ડમાં કોન્સેપ્ટ ક્લિયર કરાવી જાય તેવો છે, એટલે તમારે ધ્યાન રાખવાનું છે। ક્વેશ્ચન 2 આપણને કહ્યું છે નાનો ઋણ વિદ્યુતભાર છે, એને આપણે ગતિ કરાવીએ છીએ, તો જ્યારે ગતિ કરાવીએ છીએ ત્યારે એ બિંદુ q પાસે કઈ સ્થિતિ ઊર્જા ધરાવશે, બિંદુ p પાસે કઈ સ્થિતિ ઊર્જા ધરાવશે, એ રીતના બિંદુ b પાસે કઈ સ્થિતિ ઊર્જા ધરાવશે, બિંદુ a પાસે સ્થિતિ ઊર્જા ધરાવશે। તો અહીંયા જે સ્થિતિ ઊર્જાના તફાવતનું મને મૂલ્ય મળશે, એ સ્થિતિ ઊર્જાના તફાવતના મૂલ્ય માટેના ચિહ્નો જણાવવાના છે। તેના માટે તમારે કી ફેક્ટર યાદ રાખજો, સૌથી અગત્યના બે સેન્ટેન્સ તમારે ધ્યાન રાખી લેવાના છે। એમાં સેન્ટેન્સ એવું કહે છે કે જો આકર્ષણ બળ લાગતું હોય તો સ્થિતિ ઊર્જા ઘટી જાય અને અપાકર્ષણ બળ લાગતું હોય તો સ્થિતિ ઊર્જા વધી જાય। હવે અહીંયા લઈએ છે આ વિદ્યુતભાર છે પ્લસ પોઝિટિવ, અહીં ધ્યાન રાખજો। હવે એક ઋણ વિદ્યુતભારને આપણે ગતિ કરાવીએ છીએ તો એ બિંદુ p પાસે શું હશે? તો કે બિંદુ p પાસે પ્લસ q વિદ્યુતભાર માટે વાત કરીએ છીએ, પ્લસ q વિદ્યુતભાર માટે, પ્લસ q વિદ્યુતભાર માટે તો કે બિંદુ p પાસે શું હશે? તો કે આકર્ષણ વધારે અને બિંદુ q પાસે શું હશે? તો કે આકર્ષણ ઓછું। તો જ્યાં આકર્ષણ ઓછું હોય ત્યાં સ્થિતિ ઊર્જા, તો અહીંયા સ્થિતિ ઊર્જા શું હશે? તો કે સ્થિતિ ઊર્જા કેટલી છે મારી પાસે? તો કે uq, અહીંયા કેટલી આવશે? તો કે સ્થિતિ ઊર્જા આવશે, કેટલી આવશે? તો કે up। અહીંયા આકર્ષણ વધારે છે તો આ કેવી હશે? ઓછી। આ કેવી હશે? વધારે। માટે કહેતા હોઈએ કે up uq, માટે અહીંયા કહેતા હોઈએ તો શું મળશે મને? તો કે uq is greater than up, uq is greater than up, માટે uq minus up is equal to greater than 0, માટે uq minus up ધન અને up minus uq કેવા મળશે મને? ઋણ મળશે। નિશાનીઓ ધ્યાન રાખજો, પ્લસ q માટે લીધી એ રીતના આપણે માઈનસ q વિદ્યુતભારની વાત કરીએ તો કે માઈનસ q વિદ્યુતભાર, અહીંયા
હવે નેગેટિવ છે અહીંયા આગળથી એને નેગેટિવ બાજુ લઈ જઈએ તો શું થશે અપાકર્ષણ થશે અહીંયા જો શું હતું પોઝિટિવ ને નેગેટિવ જ્યારે લઈ જતા હતા શું થતું હતું આકર્ષણ તો સ્થિતિ ઊર્જા ઘટતી હતી હવે સ્થિતિ ઊર્જા વધશે તો કે બિંદુ B પાસે અપાકર્ષણ કેવું હશે તો કે બિંદુ P પાસે અપાકર્ષણ ઓછું હશે બિંદુ A પાસે અપાકર્ષણ મહત્તમ હશે જ્યાં અપાકર્ષણ મહત્તમ હોય ત્યાં સ્થિતિ ઊર્જા મહત્તમ હોય સેન્ટેન્સ બરાબર ધ્યાન રાખવાનું છે જે બિંદુ પાસે અપાકર્ષણ મહત્તમ ત્યાં શું હશે તે બિંદુ પાસે સ્થિતિ ઊર્જા મહત્તમ જે બિંદુ પાસે અપાકર્ષણ ઓછું ત્યાં શું થશે કે તે બિંદુ પાસે તમારી સ્થિતિ ઊર્જા ઓછી હશે તો અહીં તો છે માઈનસ q વિદ્યુતભાર એટલે કે નેગેટિવ વિદ્યુતભાર અપાકર્ષણ અનુભવશે અહીં ધ્યાન રાખજો માટે બિંદુ B પાસે અપાકર્ષણ ઓછું માટે u આપણે લેતા હોઈએ ub અહીં આગળ ઓછું હશે ub ઓછી હશે અને બિંદુ A પાસે અપાકર્ષણ કેવું છે તો કે વધારે માટે u a તમારો કેવો આવશે તો કે આગળ તમારો વધારે આવશે એટલે કે લખો લખી શકાય કે u a is greater than ub માટે u a minus ub greater than 0 માટે u a minus ub કેવા મળશે ધન અને u b minus u એટલે કે u b minus u એ કેવા મળશે મને ઋણ અહીંયા ધ્યાન રાખવાનું છે મિત્રો આ સરસ મજાનો ટોપિક છે ધ્યાન રાખવાની છે સ્થિતિ ઊર્જાના મૂલ્યો કરતા ચેન્જ થાય છે એની આપણે ચર્ચા કરી ટોપિક નંબર 2 માં ટોપિક 3 એ ત્રણ સ્થિતિ ઊર્જા માટેનો જ છે તમારે ધ્યાનથી એ ઘરે હોમવર્કમાં કરવાનો છે તો આપણે ત્રણ વસ્તુ હોમવર્ક આપી હોમવર્કમાં તો ઉદાહરણ નંબર 1 હોમવર્કમાં છે સ્વાધ્યાયનો પહેલો દાખલો હોમવર્કમાં છે અને 2.3 નો ત્રીજો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 3 તમારે હોમવર્કમાં કરવાનો છે તો મિત્રો ત્રણ પ્રસ્તાવ તમારે હોમવર્કમાં કરવાના છે આ વસ્તુને બરાબર સમજ ન પડે મને બીજી વાર પૂછવાનું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે સમજ નહીં પડે તો દાખલો તમને આ બીજી વાર સમજાવીશ થેન્ક યુ